એકતાનગર નવરાત્રિ મિત્ર મંડળ દ્વારા છેલ્લા 23 વર્ષથી પરંપરા મુજબ માની નવરાત્રિના પાવન અવસર પર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. નગર તથા આજુબાજુના તમામ દીકરા દીકરીઓ માટે ખાસ કાર્યક્રમ યોજવામાં આવે છે, જેમાં ફક્ત આપણી સંસ્કૃતિને લગતા ગીતો પર નાના બાળકો, નાની દીકરીઓ વિવિધ પાત્ર ભજવી પોતાના કલા પ્રદર્શન કરે છે. આ કાર્યક્રમમાં તલવાર રાસ, ગણેશ ગરબા, આશાપુરામાં તથા મા લક્ષ્મીના ગરબા જેવી અનોખી રજૂઆત થાય છે. કાર્યક્રમ અંતે તમામ બાળકોને મંડળ તથા દાતાઓ તરફથી ઇનામ વિતરણ કરવામાં આવે છે. વિશેષ વાત એ છે કે લગભગ 80% બાળકો પોતાની રીતે ટીવી અને યુટ્યુબ ચેનલના માધ્યમથી પ્રેક્ટિસ કરી આ કાર્યક્રમમાં ભાગ લે છે. અનેક માતા પિતા પણ બાળકોને માર્ગદર્શન આપી આ પવિત્ર કાર્યમાં સહભાગી બને છે. મંડળનું માનવું છે કે દીકરા દીકરીની ખુશી જ અમારી ખુશી છે અને એ જ સાચી માતાજીની આરાધના છે. નવરાત્રિના શુભ પ્રસંગે ઓપરેશન સિંદૂરની થીમ પણ ખાસ રજૂ કરવામાં આવી હતી, જે સમાજમાં જાગૃતિ ફેલાવવા માટે મહત્વપૂર્ણ બની. આ પ્રસંગે પાંધો ગ્રામ પંચાયતના આગેવાનો, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી, GBGMDCના અધિકારીઓ, પોલીસ સ્ટાફ તથા હોમગાર્ડ સ્ટાફ વિશેષ ઉપસ્થિતિમાં રહ્યા અને બાળકોને પ્રોત્સાહન આપ્યું. 23 વર્ષથી સતત સેવા આપતા શાસ્ત્રી શ્રી અજીત વી જોશી તીર્થધામ નારાયણ સરોવર બની રહ્યું છે. નમસ્કાર મિત્રો, ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું વિનોદ ગોસ્વામી. આજે આપણે શક્તિસિંહ બાપુની મુલાકાત લીધી છે અને નવરાત્રી વિશે જે છે આપણે પ્રશ્નો કરવાના છે. તો બાપુ, એકતાનગરની અંદર જે છે નવરાત્રી કેટલા વર્ષોથી થાય છે? 2003 મારા બાજુમાં જ રહે છે વરદાન ગઢવીનો દીકરો અવસાન પામેલો અકાળે. તો એના નામનું અમને વિચાર આવ્યો અમારા મંડળને કે આપણે ગરબી આપણે એકતાનગરમાં ગરબી થતી નહોતી, તો 2003 અમે ખાતમુહૂર્ત કર્યું અને ત્યારે અમારા 5-7 પરિવાર રહેતા હતા. ત્યારે પણ એટલી જમાવટ કરતા હતા અમે 7-8 જણા. પણ આજે તમે જોવો છો 500 માણસો, એટલી જ જમાવટ. બસ એટલા માતાજીના ગુણગાન ગાય છે. અને આ નવરાત્રીનું એક જ છે કે અહીંયા કોઈ અમે ડિસ્કો, કોઈ એવા ગરબા અમારે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય તો પેલા અમે 10 જણા જોઈ કે આમાં કેવું સોંગ્સ છે. કોઈ વલ્ગર સોંગ્સ હોય તો અમે ચોખ્ખી ના પાડી દઈએ, બેટા આ વસ્તુ નહીં. અમને માતાજીના, લક્ષ્મીજીના, ગણેશજીના ગરબા તમે કરો, કોઈ દેશભક્તિના કરો, એ જ અમારો હેતુ હોય છે. બસ. તો સાંસ્કૃતિક પ્રોગ્રામ જે છે કેટલા વર્ષથી એકતાનગરમાં કરવામાં આવે છે? એ લગભગ અમે 20 વર્ષથી કરીએ છીએ. અચ્છા, 20 વર્ષથી સાંસ્કૃતિક કાર્યક્રમ બાળકો ચાલુ છે. અને નાના અમે બધા રમતા હોય ગરબા, અમે મોટા બધા. પણ અમને એમ થાય નાના બાળકો બિચારા તૈયાર થઈને આવે, બની ઠંડીને આવે, કોઈ કૃષ્ણ બનીને આવે, તો અમે વિચાર કર્યો બધાએ કે આપણે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવું જરૂરી છે. એમને પ્રોત્સાહન મળે, ઇનામ મળે. એટલે આખો દિવસ બિચારા બાળકો પ્રેક્ટિસ કરતા હોય, કોઈ ઘરે કરે, કોઈ યુટ્યુબ જોઈ, કોઈ ટીવીમાં જોઈ, કોઈ માતા પિતા કરાવે, કોઈ અમારા કોરિયોગ્રાફર છે એ કરાવે. આજે તમે જુઓ, પહેલા 3 ગરબા થતા હતા, આજે 20 ગરબા બાળકો કરે અને બિચારા રાજી ખુશીથી 2 વાગ્યા સુધી બેઠા હોય, રાહ જોઈને મારો ક્યારે વારો આવશે. ઓપરેશન સિંદૂરનો જે છે એ કઈ રીતે આપણને આઈડિયા આવ્યો? એમાં અમને ગઈકાલે લગભગ સાંજના 4-4:30 વાગે અમને 900 PA નો ફોન હતો. મને મામલતદાર કચેરી ફોન હતો કે ભાઈ આપણે ગુજરાત સરકારનો નિયમ આદેશ છે, તો આપણે ઓપરેશન સિંદૂર જે આપણા સૈનિકોના સન્માન માટે જે ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું, પહેલગામના હુમલા પછી ઘણા હુમલા કર્યા, ત્યાં ઘણો નાશ વાળી દીધો આપણે પાકિસ્તાનમાં. તો એમ કે આ થીમ ઉપર આપણે માતાજીને 11 કલાકે એટલે 11 કલાકે એક્ઝેક્ટ GMDCના અધિકારીઓને, GBના અધિકારીઓને, પાંધરો પંચાયતના બીજા આગેવાનોને બધાને આમંત્રણ આપેલા કે બધા પધારો અને આપણે બધા સાથે ઉજવશું આ તહેવાર ઓપરેશન સિંદૂર. તો એક રાષ્ટ્રગીત કેમ આપણે ગાતા હોય એ રીતે મેં બધાને કીધું બધા ઉભા થઈ જાવ. આપણે 5-7 મિનિટ સુધી આપણે કીર્તિદાન ગઢવીનું 2 મિનિટનું હતું, એમનું ગરબો હતો, ત્યાર ઓપરેશન સિંદૂરનો. અને એવી કોઈ અમારો માહોલ છે દેશભક્તિનો, વંદે માતરમ ને ભારત માતા કી જયના નારાથી આખો ગરબી ચોક ગુંજી ઉઠ્યો. અને બીજું, એ દિવસે અમારી 3 ઉત્સવ હતા. એક દિવસે તરત અમને સમાચાર મળ્યા કે ભારતનો 5 વિકેટ વિજય થયો છે એશિયા કપમાં, ભારત પાકિસ્તાનમાં. તો એની ઉજવણી પણ મોટા પાયે કરી અમે અમારા ગરબી ચોકમાં. ત્રીજી ઉજવણી મોટી હતી કે નાના બાળકોને અમે ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા. એ ઢોલ નગારા સાથે બધા સ્વાગત કર્યું. આટલા સરસ, આવી નાનકડી એકતાનગરમાં આટલા બાળકો આટલું સરસ મને પરફોર્મન્સ રજૂ કરે છે, એ અમારા માટે અમારી આરાધના અને સાચી શક્તિ અમારી એ જ હતી. બસ. અને માતાજી આવો જ અમારી એકતા, ભાવ, પ્રેમ રાખે, એ માતાજી પાસે પ્રાર્થના છે અમારી.